ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું નિધન. વિશોળ ગામે પાર્થિવ દેહ લવાયા બાદ સિદ્ધપુરમાં થશે અંતિમ વિધિ. અમદાવાદમાં નિર્ણયનગરમાં અસામાજિક તત્વોનો આતંક. 40 થી વધુ કારના કાચ તોડ્યા, અનેક લોકોને માર્યો માર. ગાંધીધામમાં યુવક પર 2 ઈસમોએ કર્યો છરી વડે હુમલો. વાહન ઓવરટેક કરવાને લઈને થયો હતો ઝઘડો. પીએમ મોદી આજે કાશી વિશ્વનાથ કોરિડોરનું કરશે લોકાર્પણ. ગુજરાતમાંથી સંતો મહંતો પણ આપશે હાજરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 2 દિવસ વારાણસીની મુલાકાતે. પીએમ મોદી મંત્રીઓ સાથેની બેઠકમાં લેશે ભાગ. અને રાજ્યસભા સાંસદ સંજય રાઉત સામે કેસ દાખલ. મહિલાઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવાનો આક્ષેપ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ બ્રેકફાસ્ટ ન્યૂઝ સાથે હું જાગૃતિ. બુલેટિનમાં સૌપ્રથમ વાત કરીએ 21 વર્ષે ભારતે જે ખિતાબ જીત્યો છે તેને લઈને મહત્વના સમાચાર. ભારતે મિસ યુનિવર્સ 2021નો ખિતાબ જીતી લીધો છે. પોતાના નામે આ ખિતાબ કર્યો છે હરનાઝ કૌર સિંધુએ. હરનાઝ કૌર સિંધુ બની છે મિસ યુનિવર્સ 2021 અને 21 વર્ષના લાંબા અંતરાલ બાદ ભારતે આ ખિતાબ પોતાના નામે કર્યો છે. આ પહેલા સુષ્મિતા સેન અને પોતાનો ખિતાબ જીતીને ભારતને મિસ યુનિવર્સિટીનો એક તાજ પહેરાવ્યો હતો, પરંતુ 21 વર્ષના લાંબા અંતરાલ બાદ વધુ એક ભારતની દીકરી આ ખિતાબ લઈને ભારતને મિસ યુનિવર્સ 2021નો ખિતાબ જીતાડવામાં તેને મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. એટલે કહી શકાય કે 21 વર્ષના લાંબા અંતરાલ બાદ હરનાઝ કૌર સિંધુ મિસ યુનિવર્સ 2021નો ખિતાબ જીતી લીધો છે. અને હવે વાત અનંતના માર્ગે આશા અંગે. ઊંઝાના ધારાસભ્ય ડોક્ટર આશાબેન પટેલનું નિધન થતા આજે ઊંઝા સ્વયંભૂ બંધ પાળશે. સૌથી મોટી એપીએમસી માર્કેટ ઊંઝા એપીએમસી માર્કેટ પણ આજે સ્વયંભૂ બંધ પાળવા જઈ રહી છે. ત્યાં બીજી બાજુ નાના મોટા તમામ ધંધાર્થીઓ આજે એક દિવસનું બંધ પાડી શોકનો માહોલ જ્યારે છવાઈ ગયો છે ત્યારે તેઓ પણ શોકમગ્ન બન્યા છે. પાટણના સિદ્ધપુરમાં જ્યારે ઊંઝાના ધારાસભ્ય સ્વર્ગસ્થ આશાબેન પટેલના અંતિમ સંસ્કાર કરવામાં આવશે ત્યારે તમામ નાના મોટા વેપાર સ્વયંભૂ બંધ આજે પાડી રહ્યા છે. એપીએમસી સહિત શહેરના નાના મોટા વેપાર ધંધાર્થીઓ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યાં આજે એક દિવસનો શોક પાળવામાં આવી રહ્યો છે અને તેને લઈને જ તમામ વેપાર ધંધાર્થીઓએ પોતાના વેપાર ધંધાથી અડગા રહેવાનું આજે મન બનાવ્યું છે. આજે સમગ્ર ઊંઝામાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ત્યાં બીજી બાજુ ઊંઝામાં માદરે વતન વિસોળ ખાતે સ્વર્ગસ્થ ધારાસભ્ય આશાબેન પટેલનો પાર્થિવ દેહ લાવવામાં આવશે. અંતિમ દર્શનાર્થે નગર યાત્રાએ આ પાર્થિવ દેહ ફટ્યો અને ત્યારબાદ પાટણના સિદ્ધપુર ખાતે સંસ્કારધામમાં તેઓની અંતિમ વિધિ કરવામાં આવશે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાન જોકે બંધ રહેશે. એક બાજુ શોકમગ્ન વાતાવરણ જોવા મળી રહ્યું છે સમગ્ર ઊંઝામાં, ત્યાં બીજી બાજુ હવે વેપાર ધંધાર્થીઓ પણ શોક વ્યક્ત કરી રહ્યા છે અને સ્વર્ગસ્થ ધારાસભ્ય ડોક્ટર આશા પટેલના નિધનને લઈને તેઓ બંધ પાડી રહ્યા છે. આજે સમગ્ર ઊંઝા શોકાતુર બન્યો છે અને જે પ્રકારે ડોક્ટર આશા પટેલે અહીંના સ્થાનિકોના સમસ્યા અને પ્રશ્નોના વાચા આપીને તેઓના નિરાકરણ લાવવા માટેની જે સંનિષ્ઠ કામગીરી બજાવી હતી તેને લઈને પણ તેઓએ લોકોના મનમાં એક અલગ જ પ્રકારની લાગણી અને પોતાની માટેનું સ્થાન બનાવ્યું છે. લોક લાગણી એટલી બધી તેઓ જીતી ચૂક્યા છે કે આજે સમગ્ર ઊંઝા તેઓના નિધન પર વેપારીઓ અને ધંધાર્થીઓ પોતાના વેપાર ધંધાથી અડગા રહી બંધ પાડી રહ્યા છે. આજે સ્વયંભૂ બંધ જોવા મળી રહ્યો છે ઊંઝામાં. બીજી બાજુ પાર્થિવ દેહ નગર યાત્રાએ એટલે અંતિમ દર્શનાર્થે આ પાર્થિવ દેહને નગરજનોના અંતિમ દર્શનાર્થે હાલ તો મૂકવામાં આવ્યો છે. આ નગર યાત્રા બાદ પાટણના સિદ્ધપુર ખાતે
સ્વર્ગસ્થ ધારાસભ્ય ડોક્ટર આશા પટેલના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। વધુ જાણકારી માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા વિશાલ મહેતા। વિશાલ, હાલની સ્થિતિ શું છે? જાગૃતિ, જે રીતે આશાબેન પટેલની અંતિમ વિદાય થઈ રહી છે, જે રીતે અચાનક જ ટૂંકી બીમારી બાદ તેમનું અવસાન થયું, તેને લઈને સમગ્ર ઊંઝા પંથકમાં શોકનો માહોલ છે। ત્યારે ઊંઝાની અંદર આજે તેમની અંતિમ યાત્રા યોજવામાં આવી છે। આપણે સીધા દ્રશ્યો બતાવીશું કે જે રીતે આજે તેમની અંતિમ યાત્રા યોજાઈ રહી છે। તેમને જે રીતે 7 તારીખે ડેન્ગ્યુ થયો હતો, ડેન્ગ્યુ બાદ અચાનક જ તેમની તબિયત લથડતા મલ્ટી ઓર્ગન ફેલ્યોર થતાં તેમનું ગઈકાલે જે રીતે અવસાન થયું, ત્યારે તેમની અચાનક વિદાયથી સમગ્ર પરિવારની અંદર સાથે જ તેમના સમર્થકોમાં અને ઊંઝા પંથકમાં ઘેરા શોકની લાગણી છે। આપ જોઈ રહ્યા છો કે તેમના અંતિમ દર્શન માટે નગરમાં અને ખાસ કરીને તેમના ગામ વિશોળ ખાતે આજે અંતિમ યાત્રા યોજાઈ રહી છે। અંતિમ યાત્રામાં હજારોની જનમેદની જોડાઈ છે। ત્યારે આપણે દ્રશ્ય બતાવવા માંગીશ કે હજારો લોકો આજે તેમના અંતિમ યાત્રાની અંદર દર્શન કરવા માટે જોડાયેલા છે। આશા પટેલ કે જે એક મજબૂત અને પ્રબળ વ્યક્તિત્વ હતું, જે લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે લડાકુ રીતે તેમના પ્રશ્નોને હલ કરવા માટે સતત અગ્રેસર રહેતા હતા, ત્યારે આજે જે રીતે તેમની અંતિમ વિદાય થઈ રહી છે, ત્યારે તેને લઈને હજારોની જનમેદની તેમની આ અંતિમ યાત્રામાં જોડાઈ છે। અને અત્યારે પહેલાં તેમના અંતિમ પાર્થિવ દેહને વિશોળ તેમના ગામ ખાતે લઈ જવામાં આવશે। ત્યાં લોકોના દર્શનાર્થે આ અંતિમ યાત્રા યોજાશે અને ત્યારબાદ તેમના પાર્થિવ દેહને પંચમહાભૂતોમાં વિલીન કરવા માટે અને અગ્નિ સંસ્કાર કરવા માટે સિદ્ધપુર ખાતે લઈ જવામાં આવશે। સિદ્ધપુરમાં સ્મશાન ગૃહ ખાતે તેમની અંતિમ યાત્રા યોજાશે। સિદ્ધપુરમાં પૂર્વ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત અનેક દિગ્ગજ નેતાઓ પણ હાજરી આપશે અને ત્યારબાદ તેમને ચીર વિદાય આપવામાં આવશે। પરંતુ તે પહેલાં હજારોની જનમેદની આજે તેમની અંતિમ યાત્રામાં જોડાઈ છે અને નગરમાં ઠેર ઠેર ગલીએ ગલીએ તેમના દર્શન માટે લોકો ઉમટી રહ્યા છે। આશાબેનની અચાનક વિદાયના કારણે અત્યારે હાલમાં જે રીતે આપ જોઈ રહ્યા છો, સમગ્ર ઊંઝા પંથકમાં બંધનો માહોલ જોવા મળી રહ્યો છે। જે રીતે આજે આશાબેન પટેલ જેમનું નિધન થયું છે, તેને કારણે ના માત્ર પટેલ સમાજને પરંતુ ઊંઝા પંથકે એક ઉમદા નેતાને ખોયા છે અને તેના કારણે સમગ્ર પંથકમાં આજે ઘેરા શોક સાથે તેમને ચીર વિદાય આપવામાં આવી રહી છે। જી વિશાલ, પડેપણની વિગતો માટે ફરી એક વખત આપનો સંપર્ક સાધવામાં આવશે, પરંતુ હાલ તમામ જાણકારી બદલ આપનો આભાર। તો ઊંઝાના જાહેર માર્ગો પર હાલ તો સ્વર્ગસ્થ ધારાસભ્ય ડોક્ટર આશાબેન પટેલના અંતિમ દેહને લઈ જવામાં આવી રહ્યો છે તેઓના માદરે વતન વિસોળ ખાતે। ત્યાં તેઓના અંતિમ દર્શનાર્થે પાર્થિવ દેહને મૂકવામાં આવશે અને ત્યાંથી અંતિમ યાત્રા કાઢવામાં આવશે, જે પાટણના સિદ્ધપુર ખાતે લઈ જવામાં આવશે કે જ્યાં તેઓના અંતિમ સંસ્કારની વિધિ સંપન્ન કરવામાં આવશે। મળતી વિગતો મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વધુ એક વખત અમદાવાદના ટૂંકા પ્રવાસે આવી રહ્યા છે। આ વખતે કોઈ રાજકીય પ્રવાસ નહીં, પરંતુ તેઓના પરિવારજનમાં એક સ્વજનનું નિધન થતા તેઓ અમદાવાદમાં, બપોર બાદ તેઓ દિલ્હી માટે પરત જશે। એટલે કહી શકાય કે હાલ તેઓ અમદાવાદમાં છે। પોતાના પરિવારમાં એક સ્વજનનું નિધન થતા તેઓ અહીં ઉપસ્થિત થયા છે અમદાવાદ ખાતે અને આજે બપોર બાદ તેઓ પરત દિલ્હી જવા માટે રવાના થવાના છે। એટલે કહી શકાય કે આ ટૂંકી મુલાકાત છે અમિત શાહની, કોઈ રાજકીય પ્રવાસ નથી પરંતુ પારિવારિક આ પ્રવાસ કહી શકાય, કારણ કે તેઓના પરિવારમાં એક સ્વજનનું નિધન થયું છે અને તેને કારણે જ તેઓ આજના આ પ્રસંગમાં અમદાવાદમાં ટૂંકી મુલાકાત માટે ઉપસ્થિત। અને હવે જોઈએ કોરોના કાળ। સૌપ્રથમ નજર કરીએ વિશ્વની સ્થિતિ ઉપર। તો છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારી વ્યાપી ગઈ છે, ત્યારે 4.31 લાખ નવા કેસ નોંધાયા છે। છેલ્લા 24 કલાક દરમિયાન વિશ્વની અંદર આ સાથે જ 3,983 જેટલા દર્દીઓ કોરોનાની મહામારીમાં પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે। છેલ્લા 24 કલાક દરમિયાનની આ આંકડાકીય વિગતો છે કે જ્યાં 2.20 કરોડ પર હવે એક્ટિવ કેસનો આંક જોવા મળી રહ્યો છે। છેલ્લા 24 કલાક દરમિયાન હવે
નવા કેસમાં વધારો થતા કુલ કેસની સંખ્યા 27.04 કરોડ પર પહોંચી છે. એટલે કહી શકાય કે દક્ષિણ આફ્રિકામાં જે ઓમિક્રોન વેરિયન્ટ દેખા દીધી છે ત્યારે 37,875 નવા કેસ દક્ષિણ આફ્રિકામાં નોંધાયા. અમેરિકામાં 38,784 કોરોનાના નવા કેસમાં નોંધારો થયો છે. બીજી બાજુ જો વાત કરવામાં આવે જર્મનીની, તો જર્મનીમાં 29,633 નવા કેસ. વાત ગુજરાતની, તો ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસમાં આંશિક ઘટાડો. નવા કેસની સંખ્યા છેલ્લા 24 કલાક દરમિયાન 56ની નોંધાઈ છે અને તેની સામે ડિસ્ચાર્જ થનાર દર્દીઓની સંખ્યામાં ઘટાડો. છેલ્લા 24 કલાક દરમિયાન 32 જેટલા દર્દીઓ ડિસ્ચાર્જ થઈ હેમખેમ પોતાના ઘરે પરત ફર્યા છે. જોકે રાજ્ય માટે વધુ એક દિવસ રાહતજનક, કારણ કે એક પણ દર્દીએ કોરોનાની મહામારીમાં પોતાનો જીવ ગુમાવ્યો નથી. છેલ્લા 24 કલાક દરમિયાન જે પ્રકારે નવા કેસમાં વધારો થયો છે, નવા કેસ નોંધાયા છે, તેને લઈને એક્ટિવ કેસનો આંક રાજ્યનો 548 પર પહોંચ્યો છે. આ સાથે જ રાજ્યમાં સાજા થવાનો દર છે 98.74%. સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં એક તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યાં બીજી બાજુ લાંબા અંતરાલ બાદ સુરતમાં મ્યુકોરમાઇકોસિસનો પ્રથમ કેસ સામે આવ્યો છે. લાંબા સમયના અંતરાલ બાદ મ્યુકોરમાઇકોસિસનો એક કેસ નોંધાતા તંત્ર હવે ચિંતામાં ગરકાવ. સુરત સિટીમાં કોરોનાના કેસમાં એક તરફ વધારો થઈ રહ્યો છે, ત્યાં બીજી બાજુ મ્યુકોરમાઇકોસિસનો એક કેસ નોંધાતા દર્દીને હાલ તો સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જોકે મ્યુકોરમાઇકોસિસના કારણે કયા પ્રકારની દહેશત વ્યાપી ગઈ હતી તેને ધ્યાનમાં રાખતા હવે તંત્રની ચિંતામાં વધારો. સુરતથી વધુ જાણકારી માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા સંજય મહંત. સંજય, એક તરફ કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે અને બીજી બાજુ સુરતમાં લાંબા અંતરાલ બાદ મ્યુકોરમાઇકોસિસનો એક કેસ નોંધાતા હવે તંત્ર હરકતમાં. સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં ધીમી ગતિએ કોરોનાના પોઝિટિવ કેસો વધી રહ્યા છે. 150 દિવસ બાદ 2 આંકડામાં પોઝિટિવ કેસો આવ્યા હતા, જે હજી પણ યથાવત છે. ત્યારે કહી શકાય કે મ્યુકોરમાઇકોસિસનો જે એક પેશન્ટ સામે આવ્યો છે તે ચિંતા ચોક્કસ વધારી રહ્યો છે. સુરત નવી સિવિલ હોસ્પિટલનું જે તંત્ર છે એ ઓમિક્રોન સામે લડવાની તૈયારી કરી રહ્યું છે. ઓમિક્રોનનો અલગ વોર્ડ બનાવવામાં આવ્યો છે, 3000 બેડ બનાવવામાં આવ્યા છે. પરંતુ હવે જ્યારે મ્યુકોરમાઇકોસિસનો દર્દી પણ સામે આવ્યો છે ત્યારે કહી શકાય કે મ્યુકોરમાઇકોસિસનું વોર્ડ પણ ફરીથી એક્ટિવ કરવામાં આવશે, કારણ કે એક પેશન્ટ સામે આવ્યો છે જેને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. નવી સિવિલ હોસ્પિટલમાં પણ હવે મ્યુકોરમાઇકોસિસ સામે જંગ છેડવા માટે પ્રશાસન તૈયારીઓ કરી રહ્યું છે. ગયા વખતની જો વાત કરીએ તો સુરત શહેરમાં 75 જેટલા લોકોએ મ્યુકોરમાઇકોસિસમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 47 દર્દીઓ, તો સ્મીમેર હોસ્પિટલમાં 27 દર્દીઓ મોતને ભેટ્યા હતા. એટલે કહી શકાય કે મ્યુકોરમાઇકોસિસે પણ સુરત શહેરમાં હાહાકાર મચાવ્યો હતો. હવે જ્યારે ફરી એકવાર મ્યુકોરમાઇકોસિસે સુરતમાં આવ્યો છે, એક પેશન્ટ તેનો નોંધાયો છે, તેની સારવાર કરવામાં આવી રહી છે, ત્યારે અન્ય જે દર્દીઓ છે તેઓમાં આ રોગ ન ફેલાય તેની તકેદારી પણ રાખવામાં આવશે. અને સાથે સાથે તમામ શહેરીજનોને સુરત મહાનગરપાલિકા તંત્ર, આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે તમામ કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન કરો, જેથી કરીને કોરોનાથી બચી શકાય અને કોરોના બાદ જે મ્યુકોરમાઇકોસિસ જેવા રોગ થઈ રહ્યા છે એનાથી પણ લોકોને બચાવી શકાય. ઓમિક્રોન પણ સુરત શહેરમાં ન ઘૂસે એની તમામ તકેદારીઓ રાખવામાં પાલિકા દ્વારા અપીલ તો કરવામાં આવી જ રહી છે. પરંતુ પહેલો કેસ ઘણા મહિનાઓ પછી નોંધાયો મ્યુકોરમાઇકોસિસનો, એ ચિંતાજનક ચોક્કસ સુરત માટે કહી શકાય. સંજય, તમામ જાણકારી બદલ. તો સુરતમાં એક સમયે જ્યારે મ્યુકોરમાઇકોસિસના કેસમાં વધારો થતો હતો ત્યારે મૃત્યુ આંક પણ એટલો નોંધાયો છે, ત્યારે લાંબા સમય બાદ એક કેસ નોંધાતા હવે તંત્રમાં ચિંતાનો માહોલ. અસામાજિક તત્વોના આતંકને લઈને અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. નિર્ણયનગરની આ ઘટના કે જ્યાં 40 જેટલી
કારના કાચ તોડવામાં આવ્યા, 20થી વધુ લોકોએ આતંક મચાવતા એટીએમને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. અસામાજિક તત્વો દ્વારા લોકોને મારવાની વિગતો સામે આવી રહી છે. ત્યારે ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે. એના સ્થાનિકોમાં પણ એક પ્રકારનો રોષ વ્યાપી ગયો છે, કારણ કે અસામાજિક તત્વો અને તે એક બે નહીં પરંતુ 20 જેટલા લોકો અને 20થી વધુ લોકોએ આ પ્રકારનો આતંક મચાવ્યો છે કે જ્યાં લોકોની પ્રોપર્ટીને વ્યાપક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે હવે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. તેમ બીજી બાજુ ખાખીનો ખોફ ન હોય તે પ્રકારે અહીં દ્રશ્યો સામે આવી રહ્યા છે. કાયદા કાનૂનની વ્યવસ્થાને અહીં પ્રશ્નો પણ ઉભો થઈ રહ્યો છે, કારણ કે અસામાજિક તત્વોનો આતંક જે પ્રમાણે વધી રહ્યો છે તે મુજબ 20થી વધુ જેટલા લોકોએ નિર્ણયનગરમાં આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો. નવસારીથી મહત્વના સમાચાર. ચરવી ગામની આ ઘટના કે જ્યાં એક બાળક પોતાના ઘર આંગણે રમતું હતું અને અચાનક જ દીપડાએ એ બાળક પર હુમલો કરતા બાળકના માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ, જેને કારણે બાળકને વાંસદાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતાની સાથે જ વાંસદા વન વિભાગની ટીમ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે. એટલે કહી શકાય કે નવસારીના ચરવી ગામે નિશાળ ફળિયામાં એક બાળક પર દીપડાએ હુમલો કરતા અહીંના સ્થાનિકોમાં પણ ભયનો માહોલ વ્યાપી ગયો છે. તો આ દીપડાને પાંજરે પૂરવા માટે હવે વન વિભાગ પણ તપાસ હાથ ધરી છે. ગુજરાત વાયબ્રન્ટ સમિટને લઈને મહત્વના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. જે વિગતો મળી રહી છે તે મુજબ વાયબ્રન્ટ ગુજરાત સમિટ પ્રચાર માટે એક ખાસ ફાળવણી કરવામાં આવી છે. રાજ્ય સરકારનું તંત્ર તો છે જ કાર્યરત, તેમ છતાં પણ દિલ્હીની PR એજન્સીને પણ હવે કાર્ય સોંપવામાં આવી રહ્યું છે, જેની માટે રૂપિયા 3 કરોડનો પ્રચાર પ્રસાર કોન્ટ્રાક્ટ પણ કરવામાં આવ્યો છે. PR એજન્સી વાયબ્રન્ટ ગુજરાતનું બ્રાન્ડિંગ હાથ ધરશે, ડેલિગેટ્સને મોંઘી પેન અને સાહિત્ય પણ આપશે. એટલે કહી શકાય કે વાયબ્રન્ટ ગુજરાત સમિટને વધુ પ્રચાર કરવામાં આવે અને તેનો પ્રસાર વધે તે માટે હવે દિલ્હીની PR એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે કે જેમાં 3 કરોડનો કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે. આ કોન્ટ્રાક્ટ દ્વારા PR એજન્સી વાયબ્રન્ટ ગુજરાતનું બ્રાન્ડિંગ કરવાની સાથોસાથ હવે ડેલિગેટ્સને મોંઘી પેન આપશે અને ગુજરાતનું સાહિત્ય પણ આપવામાં આવશે. શિક્ષણ કાર્યને વધુ શ્રેષ્ઠ બનાવવા માટે સુરતમાં એક નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે કે જ્યાં હવે શિક્ષણ કાર્ય માટે વધુ રકમની ફાળવણી કરવામાં આવશે. સુરત મનપાની શિક્ષણ સમિતિ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે મુજબ 615 કરોડની ફાળવણીનો થવાનો અંદાજ સેવાઈ રહ્યો છે. શિક્ષણ હેતુ બજેટમાં ફાળવણી અંગે આજે મનપામાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મનપાની સામાન્ય સભા યોજાઈ, જેમાં આ બજેટ મંજૂર કરવામાં આવશે. શિક્ષકોની ઘટ પૂરવા અંગે પણ મનપાની સામાન્ય સભામાં ચર્ચા વિચારણા થઈ શકે છે. વિદ્યાર્થીઓને ગણવેશ આપવા મુદ્દે પણ અહીં ચર્ચા ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. તેમ બીજી બાજુ શિક્ષણના હિતમાં અનેકવિધ નિર્ણય મનપાની મળનારી સામાન્ય સભામાં લેવાઈ શકે છે. એશિયા પર એક પાવર ઇન્ડેક્સનો રિપોર્ટ સામે આવ્યો છે અને રિપોર્ટમાં એક જે તારણ સામે આવી રહ્યું છે તેમાં અમેરિકાનું પ્રભુત્વ વધુ હોવાનું તારણ સામે આવ્યું છે અને આ પાવર ઇન્ડેક્સમાં ભારત અમેરિકાની પાછળ. ઓસ્ટ્રેલિયાના લોવી ઇન્સ્ટિટ્યૂટનું આ સર્વે છે કે જેમાં એશિયા પર પ્રભુત્વમાં ચીન બીજા ક્રમાંકે, ત્રીજા ક્રમાંકે જાપાન છે તો વળી ભારત ચોથા ક્રમાંક પણ છે. રાજદ્વારી અને આર્થિક ક્ષમતામાં ભારત પાછળ હોવાની વિગતો આ સર્વેમાં સામે આવે છે. સંરક્ષણ ક્ષેત્રમાં ભારતનો પ્રભાવ જો કે વધ્યો છે, પરંતુ રાજદ્વારી અને આર્થિક ક્ષમતામાં ભારત પાછળ હોવાને કારણે અમેરિકામાં જે પાવર ઇન્ડેક્સને લઈને ઓસ્ટ્રેલિયાના લોવી ઇન્સ્ટિટ્યૂટે સર્વે કર્યો તેમાં ભારત ચોથા ક્રમાંકે.
સરકારી યુનિવર્સિટીઝમાં પણ એક રેન્કિંગ થતું હોય છે અને આ રેન્કિંગમાં સરકારી યુનિવર્સિટીઝ આવી શકે તે માટે પણ કવાયત હાથ ધરવામાં આવી રહી છે। જે વિગતો મળી રહી છે તે મુજબ ગુજરાતમાં વિદેશના વિદ્યાર્થીઓ વધારવા માટેનું એક આયોજન હાથ ધરવામાં આવ્યું છે। 2 દિવસીય તમામ યુનિવર્સિટીના કુલપતિની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કે જેમાં આજથી સરકાર સાથે 2 દિવસીય તમામ યુનિવર્સિટીના કુલપતિને બેઠક એટલે કે સેમિનાર યોજવામાં આવી રહ્યો છે। સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ 2 દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને ગુજરાતમાં વિદેશી વિદ્યાર્થીઓ જે અભ્યાસ અર્થે આવતા હોય છે તેઓની સંખ્યા વધારવાનું એક આયોજન કે જેને કારણે રેન્કિંગમાં સરકારી યુનિવર્સિટીને સ્થાન અપાવી શકાય। કોરોનાની સમયગાળા દરમિયાન જે ઓફલાઈન શિક્ષણ અને તેને કારણે શિક્ષણમાં જે અસર થઈ છે તેને લઈને હવે કોરોનાના કારણે સ્થગિત થયેલો અભ્યાસ પુનઃ શરૂ કરવામાં આવશે, જેને લઈને ગુજરાત સરકાર દ્વારા 100 કલાક સમયદાન કરવામાં આવી રહ્યો છે। નિયત સમય કરતા શિક્ષકો વધુ સમય વિદ્યાર્થીઓને ભણાવશે। 100 કલાક શિક્ષણ કરવા શિક્ષકોનો નિર્ણય છે। ઓનલાઈન કરતા ઓફલાઈન શિક્ષણ શ્રેષ્ઠ હોવાનું તારણ પણ સામે આવી રહ્યું છે, ત્યારે કોર્સ ઘટાડવા નહીં પરંતુ શિક્ષક આલમ મક્કમ છે વધુ સમય આપવા માટે। ગુજરાતના જંગલો હવે તમે એક જ સમય પર અને એક જ સ્થળ ઉપર નિહાળી શકશો। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જે મુજબ ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય ઇન્ટરપ્રિટેશન સેન્ટર શરૂ કરવામાં આવનાર છે। 50 કરોડના ખર્ચે ઇન્ટરપ્રિટેશન સેન્ટર શરૂ કરવામાં આવશે અને અક્ષરધામ નજીક આ સેન્ટર બનાવવામાં આવશે કે જેમાં ગુજરાતના જંગલો તમે એક જ સ્થળે નિહાળી શકશો। 3D અને 4D સહિત અત્યાધુનિક ટેકનોલોજીનો તેમાં વિકાસ કરવામાં આવશે અને તેના કારણે જ એ પોસિબલ એ શક્ય બનશે કે જ્યારે તમે એક જ જગ્યાએ ઊભા રહીને ગુજરાતના જંગલો એક જ સ્થળે નિહાળી શકશો। હવે ગરીબો માટેનું ઈંધણ પણ મોંઘું બની રહ્યું છે। આ વાત છે કેરોસીનના ભાવમાં થઈ રહેલા વધારાને લઈને। લીટર દીઠ કેરોસીનના ભાવમાં 19.36નો અત્યાર સુધીમાં વધારો થઈ ચૂક્યો છે। જાન્યુઆરી 2021 થી હવે અત્યાર સુધીનો ભાવ વધારો કે જ્યાં જાન્યુઆરીમાં પ્રતિ લીટરે કેરોસીન 30 રૂપિયા અને 12 પૈસા પર હતું, જે ડિસેમ્બરમાં વધીને પ્રતિ લીટરે 49 રૂપિયા અને 48 પૈસા પર પહોંચી ચૂક્યું છે। કેરોસીનના કાળા બજાર પણ વધી રહ્યા છે, ત્યારે સરકાર કેરોસીનના ભાવ નિયંત્રણમાં રાખે તેને લઈને પણ હવે માંગ વધી રહી છે। ગરીબ રાશન કાર્ડ ધારકોની આ પ્રકારની માંગ છે કે કારણ કે તેઓ પેટીયું રળવા માટે કેરોસીનનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે હવે ગરીબો માટે ઈંધણમાં વપરાતું કેરોસીન પણ મોંઘું થયું છે। રાજ્યમાં ફાસ્ટેગને કમ્પલસરી બનાવી દેવામાં આવ્યું છે, પરંતુ આ ફાસ્ટેગને કારણે હવે ટેક્સ ચોરી થઈ હોવાની વિગતો સામે આવી રહી છે। 6 મહિનામાં 500 કરોડથી વધુ કિંમતનો માલ ટ્રેસ કરવામાં આવ્યો છે। 500 કરોડના માલ સામે 132 કરોડની ટેક્સ ચોરી થઈ હોવાની વિગતો મળી રહી છે। ફાસ્ટેગ ચકાસણીમાં બોગસ બિલિંગ પણ પકડાયું છે। જીરુ ટેક્સટાઇલ અને સ્ક્રેપમાં ટેક્સ ચોરીની વિગતો સામે આવી રહી છે કે જ્યાં એક તરફ ફાસ્ટેગ વાહન ને કમ્પલસરી કરી દેવામાં આવ્યું છે, પરંતુ આ જ ફાસ્ટેગ વાહન દ્વારા રાજ્યમાં ટેક્સની કરોડોની ચોરી પણ સામે આવી રહી છે। 500 કરોડથી વધુ કિંમતનો માલ ટ્રેસ થયો અને તેની સામે ફક્ત 123 કરોડની ટેક્સ ચોરી। નજર અન્ય સમાચાર તરફ। રાજ્યમાં ઠંડીનું જોર યથાવત છે। રાજ્યના મોટાભાગના શહેરોમાં સવારે અને મોડી રાત્રે પવન સાથે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર સહિતના વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડ્યો છે, જેમાં 11 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર। ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીમાં વધારો નોંધાઈ શકે છે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન નોંધાયું છે 19.6 ડિગ્રી। ઠંડીનો ચમકારો વળતા હવે પારો ગગડી રહ્યો છે। વડોદરામાં લઘુત્તમ તાપમાન પહોંચ્યું 17.6 ડિગ્રી પર।
એટલે કહી શકાય કે હવે રાજ્યમાં વિધિવત રીતે શિયાળાનો પ્રારંભ થઈ રહ્યો છે. સુરતમાં 20.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. વહેલી સવારે જે ઠંડા પવનના સુસવાટા વધી રહ્યા છે તેને કારણે રાજકોટમાં 18 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાઈ રહ્યું છે. ડિસેમ્બરનો મહિનો વિધિવત રીતે શિયાળાની શરૂઆત, ત્યારે સૌથી ઠંડુગાર બન્યું છે નલિયા 12 ડિગ્રી સાથે. તો બ્રેકફાસ્ટ ન્યૂઝમાં આજે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.